नमस्कार, प्रणाम। ओम पद्मश्री यूट्यूब चैनल में आपका स्वागत है। आज हम अहमदाबाद में रायपुर में वाघेश्वरी की पुल में आए हुए वाघेश्वरी माताजी के मंदिर दर्शन करने आए हैं। ये पुल का नाम इसी माताजी के नाम पर से वाघेश्वरी की पुल पड़ा हुआ है। ये माताजी विशा श्रीमारी सोनी ज्ञाति के कुलदेवी है और वढ़वाल लिमड़ी सुरेंद्रनगर साइड के कई लोगों के कुलदेवी है। ये मंदिर 600 साल से भी ज़्यादा प्राचीन है। यह चैनल में हम आपको अलग अलग मंदिर के पौराणिक वीडियो, ऐतिहासिक मंदिर के वीडियो दिखाने जा रहे हैं। आपको हमारा चैनल पसंद आए तो ज़रूर इसको सब्सक्राइब करिए, बेल आइकन दबाइए ताकि ऐसे पौराणिक मंदिर के वीडियो आप तक तुरंत पहुंच सके। आइए आज हम वाघेश्वरी माताजी के दर्शन करते हैं। નિલેશ મનુભાઈ ભટ્ટ વર્ષોથી અમે અહીંયા આગળ રહીએ છીએ। મારા બાપ દાદાની પેઢીઓથી અમે અહીંયા છીએ અને આ મંદિર 600 વર્ષ જૂનું છે। એટલે અહીંયા આગળ વાર તહેવારે પ્રસંગપાત થાય છે। નવરાત્રિની અંદર આઠમે હવન થાય છે, માતાજીની મહાવત છઠને વર્ષગાંઠે હવન થાય છે, આપણે કોક ભરાય છે માતાજીનો। આ માતાજી 600 વર્ષ જૂના છે અને 600 વર્ષ જૂની મૂર્તિ છે અને આનું સ્થાપન એવું કહેવામાં આવે છે કે અહીંયા એ ટાઈમે પાઠશાળા હતી કે અહીંયા બ્રહ્માજીની મૂર્તિ છે, વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, સૂર્યનારાયણની મૂર્તિ છે, પાર્વતીજી શિવલિંગ છે, અંબા માતાની મૂર્તિ છે। વાઘેશ્વરી માતા સ્વામીના કુળદેવી ગણાય છે અને માતાજીનું મુખરબંધ અંબાજી બાજુનું છે। વાઘેશ્વરી માતાનું મંદિર છે
આ ફોની લોકોએ જે એમના કુળદેવી હોય એ લોકોએ અહીંયા આગળ એક વખત તો પધારવું જ જોઈએ. આનો ચમત્કાર એવો છે કે તમે એક વખત પધારો તમારા કામ પૂરા થાય છે. અને આ અમદાવાદની અંદર રાયપુરની અંદર વાઘેશ્વરી પુલની અંદર આ મંદિર આવેલું છે. બહુ અંદર ડીપમાં છે એટલે લોકોને જલ્દી ખ્યાલ આવતો નથી, એટલે પૂછીને બી આવી શકે છે. નમસ્કાર મિત્રો, મારું નામ દીપ ભટ્ટ છે. જેમ મહારાજે પ્રમાણે બતાવ્યું, આ માતાજીની સ્થાપના 600 વર્ષ જૂની છે અને 600 વર્ષ પહેલાં થયેલી છે. અને અહીંયા આગળ હવનકુંડ છે જે વિશ્વમાં 3 જગ્યાએ છે, અહીંયા નેપાળમાં અને બીજી એક જગ્યા છે, બરાબર. હવે આ જે ત્રિકોણ આકારનો છે અને આનું વિસર્જન થતું નથી. તમે બધા જાણતા હશો કે જેમ ચૈત્રની આઠમે અને આસોની આઠમે હવન થયા પછી વિસર્જન કરવામાં આવે છે, આનું વિસર્જન થતું નથી. અને પહેલાંના જમાનાનું કહેવું એવું છે પૌરાણિક તત્વનું કે આની જે વિસર્જન નથી થતું, જે આપણે હવનમાં 21 નાળિયેર હોમાઈએ છીએ એની જે ભસ્મ હોય એ જમીનના પાતાળમાં જતી રહે છે. પણ અત્યારની સિચ્યુએશન પ્રમાણે આટલા વર્ષોથી એ જમીનમાં જઈને પૂરાઈ ગયેલું છે, એટલે જે તે હોય છેલ્લે થોડાક કક્ષામાં વધી હોય છે. હવે તમને જણાવી દઉં કે આ ટ્રસ્ટ વાઘેશ્વરી નું છે, વાઘેશ્વરી પોળનું ટ્રસ્ટ છે, જેના પ્રમુખ રાજેશભાઈ સોની અને સેક્રેટરી દેવાંગભાઈ નટવરલાલ ચોકસી છે. એ સિવાય પણ એમના સાથી મિત્રો છે. નામ તો બહુ મોટું છે, પણ હું તમને જે મેઇન હતા એનું નામ જણાવી દીધું, બાકીનું નામ તમારી પાસે લિસ્ટમાં યાદીમાં છે જ. અને માતાજી એમાં એમને માતાજી કન્વેનર જયમીનભાઈ છે, સાંસ્કૃતિક કાર્યક્રમમાં હિતેશભાઈ ચોકસી છે, એ સિવાય કેતનભાઈ છે. વર્ષગાંઠ મહાવત છઠને દિવસે છે, તે દિવસે અહીંયા આગળ અન્નકૂટ ને એવી પ્રસાદીનો થાય છે. અને નાથ દ્વારા જે સોનીનાથ કુળદેવી છે એ લોકો અહીંયા આગળ આવીને ગોગ ભરે છે માતાજીનો અને પ્રસાદીનું વિતરણ કરે છે. નમસ્કાર મિત્રો, એટલે આ મંદિર વાઘેશ્વરની પોળમાં રાયપુર ચકલા અમદાવાદમાં આવેલું છે. એકવાર વિઝિટ કરવા માટે ધન્યવાદ.